तो आज का कॉन्वर्सेशन बहुत इंटरेस्टिंग होने वाला है क्योंकि दो ऐसी पर्सनालिटीज हमारे साथ है जो हमें बहुत कम मिलती है. मिस्टर संदीप इंजीनियर, प्रेसिडेंट गुजरात चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज, and we have Apurva Shah, Vice President Gujarat Chamber of Commerce and Industries. Today I am going to talk about the hidden truth of Mr. Sandeep Engineer. દરેક વસ્તુ બહુ ટ્રાન્સપેરન્ટ છે. તમારા સંઘર્ષની એક કથા. બહુ જ આગળ વધવું એવું કોઈ સપનું પણ નહોતું ને એવું બનાવેલો ધંધો 1.5-2 વર્ષનો તમારે ઝીરો કરવાનો અને એ શીખ આજે પણ મને કામ આવે છે. What is the one thought in the morning you always carry? એક જ વર્ષનો સંબંધ હતો. ચેમ્બર પહેલાં નામ સાંભળેલું અને સંદીપ એક દિવસ ઓફિસ બોલાયા, યુ વિલ હેવ ટુ જોઈન ધ ટીમ એઝ વાઇસ પ્રેસિડેન્ટ. તો 2 વર્ષ પહેલા તમે એક ડિસિઝન લીધું. ઇટ્સ અ ટફ ડિસિઝન. એકદમ પળમાં જ લેવાયું હતું. કોઈ પર્સનલ મોટિવ નહોતો, આજે પણ નથી અને ભવિષ્યમાં નહીં રહે. સો 1 વર્ષમાં ચેમ્બરમાં બહુ ઘણું મંથન થયું છે. અમારા જે મોટિવ હતા અને જે રીતે અમારી વિચારસરણી હતી એમાં આ ગેટનો જન્મ થયો. ઓલ ધ વે ટુ ગુજરાત આ ખાલી અમદાવાદ સીમિત નથી રાખ્યું. ઇટ ઇઝ ફોર પેન ગુજરાત. We are touching to all the part of industries. એટલે મલ્ટિપલ લાર્જ સ્કેલથી લઈને મિડ સ્કેલ બધાને આમાં ઇવેન્ચ્યુઅલી કોઈને વેન્ડર્સ મળશે, કોઈને ધંધો મળશે. संदीप भाई, अगर आप बिजनेसमैन नहीं होते तो क्या होते? तो कहीं पे जॉब ही करता हूँ. सो नमस्कार दर्शक गणों. सो आज का कॉन्वर्सेशन बहुत इंटरेस्टिंग होने वाला है क्योंकि दो ऐसी पर्सनालिटीज हमारे साथ है जो हमें बहुत कम मिलती है. ये चेंबर का काम बैकएंड पे बहुत ज्यादा करते हैं लेकिन फ्रंट एंड पर हमेशा पूरा क्रेडिट अपनी टीम को देते हैं. So we all decided that they should come in front of the camera and they should share their experience. So let's welcome Mr. Sandeep Engineer, President Gujarat Chamber of Commerce and Industries and Managing Director of Astral. And we have Apurva Shah, Vice President Gujarat Chamber of Commerce and Industries. तो संदीप भाई, स्वागत है आपका इस सीरीज में. एंड सिटी knows about your business, your journey and everything. But today I am going to talk about the hidden truth of Mr. Sandeep Engineer. संदीप भाई, अगर आप बिजनेसमैन नहीं होते तो क्या होते? मैं बहुत फॉर्मल आज टॉक करने वाला हूँ, इनफॉर्मल टॉक. क्या एग्जैक्टली आप? अगर आप एस्ट्राल के मैनेजिंग डायरेक्टर नहीं होते या बिजनेस पर्सन नहीं होते तो आप क्या होते? एक्चुअली अगर मैं बिजनेसमैन नहीं होता तो कहीं पे जॉब ही करता होता. क्योंकि मैंने जब मेरी जॉब शुरू की थी पास होने के बाद, आज उसी कंपनी में मेरे साथ जॉब करने वाला जो एग्जीक्यूटिव था मेरे नीचे था, वो आज वही डिवीज़न का हेड बना है. तो मेरी सोच तो हमेशा कंसिस्टेंसी की रही है कि जहाँ भी काम करो कंसिस्टेंट करो. तो मैं कहीं ना कहीं कोई पोजीशन पे काम करता. और दूसरा, मैं मेरी जो हॉबी है उस वाइल्ड लाइफ फोटोग्राफी में, उसमें भी आगे बढ़ता. સર, એ મેં દેખ્યા હતા, મેં બહુ વખત દેખ્યું છે કે આઈ થિંક બહુ બધા ઇન્સ્ટાગ્રામમાં પોતાની ફોટો પોસ્ટ કરે છે, બટ યુ ઓલવેઝ પોઝ ધ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી. એ લવ, અફેક્શન વાઇલ્ડ લાઈફ પ્રતિ કેવી રીતે આવી ગયો? વર્ષો પહેલાંથી અમુક એફેક્શન ફોર નેચર અને વાઇલ્ડ લાઈફ તમને નાનપણથી આવે છે. અને નાનપણમાં મારા મધર અમને નેચર જોડે કનેક્ટ કરતાં શીખવાડ્યું હતું. અમને અમુક એ વખતે તો અમને એટલું પોસાતું નહોતું પણ તોય કેમેરા અપાયો હતો વર્ષો પહેલાં. અને અમે ઇન્ડિયાના અમુક નેશનલ પાર્કોની પણ વિઝિટ કરેલી વેન આઈ વોઝ જસ્ટ ઇન સ્કૂલ. તો ત્યારથી આ એક હોબી ક્રિએટ થઈ. અને મારું પર્સનલ ફોટોગ્રાફિંગ પોસ્ટિંગ કશું હોતું નથી, કારણ કે મારી લાઈફ ઓપન છે. એક લિસ્ટેડ કંપનીના એમડી છું, એટલે દરેક વસ્તુ બહુ ટ્રાન્સપેરન્ટ છે. પણ જે હોબી છે મારી નેચર માટેની, એ પર અમે વેરિયસ મેગેઝિન્સમાં પણ અમે ફોટોગ્રાફ્સ કરીએ છીએ, બુક્સ લખીએ છીએ અને મારું સોશિયલ મીડિયા ઉપર એનું એ કરું છું. સાચી વાત. સાહેબ, દુનિયા સફળ માણસોની સફળતા તો જોવે છે, બટ સફળતાના પાછળના જે સંઘર્ષ છે એ બહુ બધાને ખબર ન હોતા. એની વન સ્ટોરી વિચ ઇઝ રિલેટેડ ટુ યોર સ્ટ્રગલ, તમારા સંઘર્ષની એક કથા વિચ યુ વોન્ટ ટુ શેર વિથ અસ. મારી જર્નીમાં ઇનિશિયલી જ્યારે મેં જોબ છોડી ત્યારે મારે એક નાનો બિઝનેસ કરવો હતો. અને નાનો બિઝનેસમાં એવું હતું કે હું મારું કંઈક કરવું, એવું નહોતું કે ધંધાકીય માણસ બનવું કે ફેક્ટરી કરવું કે બહુ જ આગળ વધવું, એવું કોઈ સપનું પણ નહોતું ને એવું
મારું એ નહોતું, પણ કાયમ પ્રોગ્રેસ કરવાનું ને આગળ વધવાનું એક ધ્યેય હતો. અને મેં જે સૌથી પહેલો સંઘર્ષ કર્યો કે મેં પોતે એક એજન્સી લઈ અને એ પ્રોડક્ટ સક્સેસ કરી સેલમાં. ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ હતી અને એ સક્સેસ ગયા પછી જે કંપનીનો સેટબેક આવ્યો, એ કંપની બંધ થઈ ગઈ. એ સ્ટ્રગલમાંથી જે મારે નીકળવાનું આવ્યું, એમાં મારી રિકવરી કરવાની હતી. કેપિટલ તમારી બહુ ના હોય, પ્લસ સ્ટોક્સ વેચવાના હતા અને તમારે એક બનાવેલો ધંધો 1.5-2 વર્ષનો તમારે ઝીરો કરવાનો હતો. એ કાયમ મારી મેમરીમાં રહેશે. અને એ જે ફેઝમાંથી હું પસાર થયો એને મને ઘણી બધી વસ્તુઓ શીખવી અને એ શીખ આજે પણ મને કામ આવે છે. સર, કોઈ બી સફળ બિઝનેસમેન માટે માઇન્ડસેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો એઝ અ સંદીપભાઈ engineer, when you wake up in the morning and you sleep at the night, what is the one thought in the morning you always carry? ધ બિગેસ્ટ થોટ આઈ કેરી એવરી ડે ઇઝ કે આજના મારા જે કામ છે શું છે, એની પ્રાયોરિટી શું છે, એ મારે ગમે તેમ કરીને પૂરા કરવાના છે. બીજું મારો માઇન્ડસેટ હોય છે કે ભાઈ આજની આપણી જે પાસ્ટની ચેલેન્જીસ છે એમાંથી કેટલા ઇસ્યુને મારે રિઝોલ્વ કરવાના છે ને કેટલા ડિસિશન લેવાના છે. અને મારું ડિસિશન પ્રોસેસ ખૂબ ફાસ્ટ છે. કારણ કે ઘણા બધા ડિસિશન્સ તમે લેવા પડે છે ને લો છો તમારી કરિયરમાં, ધંધામાં, દરેક પળે. એ ડિસિશન્સની જો સ્પીડ નહીં હોય તો તમારે જે અચીવ કરવાનું છે, તમારી વર્ક સ્પેન છે ખાલી 40 થી 50 વર્ષ, ને એમાં અચીવ કરવા માટે તમે કોઈ પણ ડિસિશન ટાળતા જશો તો એ તો ઇફેક્ટ તમારા ગ્રોથ પર આવવાની છે. તમારા જે કરિયર ગ્રોથ છે, તમારો પોતાનો ગ્રોથ છે, કંપનીનો ગ્રોથ છે. અને કોઈ પણ ડિસિશનમાં પ્લસીસ ને માઇનસીસ છે. તમે પ્લસીસ જુઓ અને માઇનસીસ ઓછા હોય તો એ ડિસિશન લઈને આગળ વધો. રોજના રોજ મારા આ થોટ જ હોય છે કે આજના દિવસે મેં શું કરવું છે ને શું એકમ્પ્લિશ કરવાનું છે, ને સાંજે એ કરીએ કે આમાંથી આટલું એકમ્પ્લિશ થયું ને આટલું રહી ગયું. સાચી વાત છે. સો 2 વર્ષ પહેલાં તમે એક ડિસિઝન લીધું. યુ બીકમ અ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, એન્ડ નાવ યુ આર પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, એન્ડ everybody is witnessing you are one of the finest the president of the GCCI, because અમને લાગે છે જેવી રીતે તમારો ફોન આવે છે અમારી પાસે, તમે ભાગવું પડશે કે આ સંદીપભાઈનો ફોન આવ્યો છે, મતલબ કંઈ ધમાકું થયું છે. એ ડિસિઝન તમે કેવી રીતે લીધું સાહેબ? બીકોઝ ઇટ્સ અ ટફ ડિસિઝન. એકદમ પળમાં જ લેવાયું હતું. એ ડિસિઝન લેવા માટે મેં કોઈ થોટ પ્રોસેસ નથી આપી અને મારા બધા ડિસિઝન આવી રીતે પળમાં જ લેવાયા છે અને ફાસ્ટ લેવાયા છે. મારી પાસે જ્યારે આ ઓપોર્ચ્યુનિટી મૂકવામાં આવી અને જ્યારે મારી સામે આ આવ્યું કે ભાઈ આ તમે સંસ્થાના પ્રમુખ પદ માટે તમને અમે ઓફર કરીએ છીએ અને તમને અમે સિલેક્ટ કરીએ છીએ, તો મેં 2 વસ્તુ કરી કે મને ગુજરાતે અને ઇન્ડિયાએ અને મારા દેશે ખૂબ આપ્યું છે જે મારા ઇમેજિનેશન ઉપર છે. અને મેં આખી ઇન્ડસ્ટ્રીયલ જર્ની ભોગવી છે, સ્મોલ સ્કેલથી લઈ, મીડિયમ સ્કેલથી લઈ, લાર્જ સ્કેલથી લઈ અને હવે લિસ્ટેડ મોટી કંપની. તો આમાંથી કંઈક હું પાછું આપી શકું અહીંયા મારા સ્ટેટને, મારા શહેરને કે મારા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ભાઈબંધુઓને, એ જોઈને મેં આ ડિસિશન લીધું. કોઈ પર્સનલ એમ્બિશન નહોતું, કોઈ પર્સનલ મોટિવ નહોતો, આજે પણ નથી ને ભવિષ્યમાંય નહીં રહે. પણ સંસ્થાને કશું આપવાનું છે ને સંસ્થાને આપીને જવું, એ જ મોટિવથી અહીંયા આવેલો. સરસ વાત છે. અપૂર્વભાઈ, તમે તો સંદીપભાઈ જોડે બહુ ટાઈમ વિતાવો છો એઝ અ હોબીઝ. યોર એક્સપિરિયન્સ વિથ સંદીપભાઈ કેવું ફંક્શનિંગ છે? મને તો લાગે છે કે હી ઇઝ વેરી ક્વિક. સમટાઈમ આઈ નીડ ટુ મેચ ધ ફ્રિકવન્સી ઓફ હિમ કે મને આજે ફોન આવે, મતલબ વી હેવ ટુ ડુ ધ ક્વિક વર્ક્સ, અધરવાઇઝ સમથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન. વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ? સો જે જર્ની ચાલુ થઈ એમાં હું સેક્રેટરી હતો અને સંદીપ એક દિવસ ઓફિસ બોલાયા કે ભાઈ યુ હેવ ટુ જોઈન ધ ટીમ એઝ વાઇસ પ્રેસિડેન્ટ. સો પહેલાં આઈ વોઝ વેરી પ્રિવિલેજ્ડ કે ભાઈ આટલા મોટા માણસ છતાંય એક જ વર્ષનો સંબંધ હતો. ચેમ્બર પહેલાં નામ સાંભળેલું, પર્સનલી કોઈ મુલાકાત કે કોઈ અમારે કોઈ રિલેશન નાઈધર પર્સનલ ઓર બિઝનેસના, છતાંય તેઓએ ચૂઝ કરી અને ઇન્ક્લુઝિવ આટલા મોટા માણસ હોવા છતાંય સમય આપવાની સાથે તમને ક્યારેય એવું ફીલ નહીં થાય કે આટલા મોટા વ્યક્તિ છે. તો
તો સૌથી મોટું આપણે એ શીખવું જોઈએ કે પૈસો બધાય જોડે છે, આવ્યા પછી બી એ હ્યુમિલિટી રાખવી સ્વભાવમાં અને આચરણમાં બે. એટલે એક વર્ષથી હું જોઉં છું કે ચેમ્બરનું નાનું કામ હોય, 5,000 રૂપિયાની બી વસ્તુ હોય ને તો એકદમ ઝીણવટપૂર્વક જોતા હશે કે જે કદાચ એમની કંપનીમાં બી નહીં જોતા. એ તો મને ખબર છે, મારા બિલ આવે છે, કોલ આવે છે, 1000નું બિલ શેનું. વાઇડ વિઝન રાઈટ. કે આજે તમે જે વ્યક્તિનો સમય 10 મિનિટ ના મળે, અમને દરરોજ 2-3 કલાક મળે છે, તો ધંધાકીય શીખવા મળે છે, તમને ચેમ્બરનું નોલેજ મળે, જોડે જોડે તમને સોશિયલી કે ભાઈ કેવી રીતે વર્તન કરવું, શું કામ કરવું, જેનાથી તમારું બી અપલિફ્ટમેન્ટ થાય. અને ઇઝ અ ગુડ મેન્ટર કે ક્યારે પણ આપ પૂછો તો તરત જ તમને ગાઈડ પોઝિટિવલી કરશે, હિંમત આપે છે. સો એક વર્ષમાં ચેમ્બરમાં બહુ ઘણું મંથન થયું છે. આપણે વેદોમાં લખેલું છે કે તમે મંથન કરશો તો જ વિષના અમૃત બહાર આવશે. તો સંદીપભાઈ, તમારી ટીમ બહુ મંથન કરે છે. આ મંથનમાં એક પ્રોડક્ટ બહાર આવ્યો છે, ઇટ્સ કોલ્ડ ગેટ, ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સપો 2025. એ આઈડિયા સાહેબ કેવી રીતે આવ્યું? ગયા વર્ષે જે આખું વર્કિંગ મેં જોયું સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે, અને મને મોકો પણ મળ્યો એઝ ગુડ એઝ એ પ્રેસિડેન્ટ તરીકે કામ કરવાનું, કારણ અજયભાઈ પટેલ સાહેબે બિલકુલ ફ્રી હેન્ડ આપેલો. અને એમાં મેં જોયું કે ચેમ્બરને કોઈ સ્ટેન્ડ અલોન ઇવેન્ટ પોતાની કહેવાય એવી કોઈ ઇવેન્ટ થઈ નથી રહી. હું બીજા ચેમ્બર્સને પણ વિઝિટ કરી અને એમાં મેં જોયું કે દરેક ચેમ્બર પોતાનું એક સ્ટેન્ડ અલોન ઇવેન્ટ કરે છે, જે એનું ઇવેન્ટથી એને એક રેકગ્નિશન મળે છે, રેવન્યુ મળે છે, અને એનું પોતાનું એક સિક્કો બને છે કે આ એનો ટ્રેડમાર્ક ઇવેન્ટ છે. તો જ્યારે તમે નોડલ ચેમ્બર છો આખા ગુજરાતના, 75 યર્સ જૂનું આ ચેમ્બર છે, અને એ ચેમ્બર જ્યારે અનેક પ્રશ્ન રજૂ કરે છે ઇન્ડસ્ટ્રીના, તો એ ચેમ્બર પાસે કોઈ સ્ટેન્ડ અલોન ઇવેન્ટ જ નથી પોતાનું, જી. જેમાં એ લોકોને ભેગા કરી શકે, કાયદા બનાવવાવાળાને બોલાવી શકે, કાયદા ઇમ્પ્લિમેન્ટ કરનારા પણ આવી શકે, ધંધાકીય લોકો MSME આવી શકે, સ્મોલ સ્કેલ આવી શકે, એમના પ્રશ્નની ચર્ચા થાય ને એમની પ્રોડક્ટનું પ્રેઝન્ટેશન થાય. એ બધું જોતાં મેં થયું કે આવું એક ઇવેન્ટ ક્રાફ્ટ કરીએ. ને ઇવેન્ટ ક્રાફ્ટ કરવાના અમારા જે મોટિવ હતા અને જે રીતે અમારી વિચારસરણી હતી, એમાં આ ગેટનો જન્મ થયો છે. Correct. So very well thought process, because I was talking to one of the આપણા જે G2ના વાઇસ ચેર છે, she was very happy because એમને બી લાગ્યું કે એજ્યુકેશન ને ઇન્ડસ્ટ્રીઝમાં બહુ ડિફરન્સ હતો. આપણા ટેન્યુરમાં એજ્યુકેશન become a part of industries and they are looking forward કે આ એક્ઝિબિશન જે છે ગેટ, આમાં કેવી રીતે સ્ટાર્ટઅપ, આંત્રપ્રિન્યોર, MSME જોડાઈને કેવી રીતે બેનિફિટ થઈ શકે છે. સો અપૂરભાઈ, વોટ ડુ યુ થિંક, લાઈક ઇફ એઝ અ એક્ઝિબિટર આઈ બીકમ અ પાર્ટ ઓફ ગેટ, સો વોટ કાઇન્ડ ઓફ એડવાન્ટેજીસ આઈ કેન ગેટ? સો ફર્સ્ટ પ્રથમ આમ જુઓ તો આ મેઇનલી મિડ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે જ છે, તો ચેમ્બરે આની ફીઝ બહુ નોમિનલ રાખી છે. આપ જોશો કે 10, 11, 12 3 દિવસ ઓલમોસ્ટ 72,000, એમાં બી તમને 9 સ્ક્વેર મીટર, એટલે બેર મિનિમમ પૈસા રાખેલા છે. લોડિંગ ઓન એક્ઝિબિટર ઇઝ ધ લીસ્ટ. અને ચેમ્બરના હોદ્દેદારો કામ કરીને સારી કંપનીઓની સ્પોન્સરશિપ્સ લાવી છે. કમસે કમ 15,000 થી 20,000 માણસો ફૂટફોલ જે B2B હશે, એટલે કે જેમાં મને ફ્યુચરમાં બિઝનેસ લીડ અથવા કંઈક જે ધંધાકીય મને રેવન્યુ વધશે તે. એ ઉપરાંત સેક્ટર્સ જે તમે જુઓ તો તે બધા નીશ સેક્ટર્સ ચૂઝ કર્યા છે, EPC, ઓર્ગેનિક ફાર્મિંગ, ફૂડનું. તમે સબ્જેક્ટ ડ્રીવન છે, અને ચેમ્બરના મેમ્બર્સમાં પર્ક્યુલેટ છે કે આપણે 10 રિજનલ ચેમ્બર્સ ઓલ ધ વે ટુ ગુજરાત, આ ખાલી અમદાવાદ સીમિત નથી રાખ્યું. વેન્યુ અમદાવાદ છે વિજ્ઞાન ભવનમાં, બટ ઇટ ઇઝ ફોર પેન ગુજરાત, અને સોલરવાળા ઇન્વોલ્વ છે. એટલે મલ્ટિપલ લાર્જ સ્કેલથી લઈને મિડ સ્કેલ બધાને આમાં ઇવેન્ચ્યુઅલી કોઈને વેન્ડર્સ મળશે, કોઈને ધંધો મળશે, કોઈને સપ્લાયર્સ, કોઈને EPC કોન્ટ્રાક્ટર્સ, ફિનાન્શિયલ કન્સલ્ટન્ટ્સ, ઇન્સ્યોરન્સ, સો મલ્ટિપલ સેક્ટર્સનો બેનિફિટ. So this is very interesting, Apura, because I was talking to few exhibitor and they believe કે આપણે સોલરની પ્રોડક્ટ છે તો સોલરની એક્ઝિબિશનમાં જઈએ છીએ,
બટ હિયર એઝ અ સોલર કંપની ઇફ આઈ કેમ, તમે કીધું કે 15,000 to 20,000 આપણા એમએસએમઈ સેગમેન્ટ છે, બધાને સોલરની જરૂર છે. So we are getting a very focused and targeted audience in this exhibition, and we are touching to all the part of industries because industry में product નથી છે, services भी છે, taxation भी છે, utilities भी છે, capex भी. I think one of the finest combination એ બહુ સરસ અમ્બ્રેલા છે જ્યાં બધા આવે છે. And as a sponsor, I think બહુ બધા sponsor is approaching us and we are like almost about to close everything. They are also getting great visibility from this exhibition. So thanks to both of you, I think this is one of the finest initiative we have taken, and MSM is going to get lots of benefit under your leadership, sir. Thank you. Yeah, thank you.